હાય ગાઈસ, તો આજે આપણે ગયા છીએ ભારતી આંટીના ઘરે. ચાલો તેની મુલાકાત લઈએ. ભારતી આંટી, આ શું કરી રહ્યા છો? આજે શ્રીનાથજી ભગવાનનું કામ કરી રહી છું બેનો. જો આપણે પેલા બધું મટીરિયલ જોઈ લઈએ. ગમ, મોતી, બધા સ્ટોન છે અલગ અલગ પ્રકારના. શ્રીનાથજીને કેવા મસ્ત સજાવી દીધા છે. વાઘા, ડાયમંડ, સ્ટોન્સ. બહુ મસ્ત તમારો આર્ટ વર્ક છે. આ તમે જે આર્ટ કરેલું ને? હા બેટા, મેચ કરેલું શ્રીનાથજી ભગવાનનું આર્ટ વર્ક, ટોટલી ડાયમંડ વર્ક. તમારું આર્ટ વર્ક તો મને બહુ ગમે, બહુ સારું છે. આંટી, તમે તો કાંઈક ને કાંઈક નવું લાવો જ તે. હા બેટા, જો ભગવાનનું વર્ક છે, આ 3D પિક્ચર ભગવાનનું બનાવવામાં આવ્યું છે, તો આપણે આજે એમનું કામ કરી રહ્યા છીએ. અને ભગવાનની દયા છે કે નાતનું વર્ક આપણને કરવામાં વધારે ઇન્ટરેસ્ટ છે. એમાં ખાસ કરીને ભગવાનનું કાર્ય હોય એટલે આપણે તો મન મૂકીને કામ કરીએ ભાઈ. તમારા મોટા ઓર્ડર તો તેના જ આવે છે ને વધારે? મોસ્ટલી તો આઉટ ઓફ કન્ટ્રીના હોય છે, કારણ કે આપણે જે મોટા ઓર્ડર છે ને બધા મોસ્ટલી બહાર આવ્યા છે. અત્યારે જે આ જે ઓર્ડર છે ને શ્રીનાથજી ભગવાનનો, એ સમજી લો ને 9 ફૂટ સમથિંગ છે, પણ એ આપણે એ સુરતનો ઓર્ડર છે, એ બંગલાનું કાર્ય છે. તમારે તો જેમ જેમ ઓર્ડર વધતા જાય તેમ તેમ તમારું ઇમ્પ્રુવમેન્ટ પણ વધતું જાય છે. તમારી મહેનત તો રંગ લાવી. તમે તો આમાંથી ચારધામની યાત્રામાં એટલે કે ભગવાનના સ્થળે પણ બહુ મોટી મોટી ટ્રીપ જઈ આવ્યા. હા હો બેટા, ભગવાનની દયા છે, કાર્ય આવી રીતે મળતું રહે, આવા ને આવા આપણે કામ કરતા રહીએ. તમે તો દિન રાત મહેનત કરીને ઓર્ડર પૂરો કરો છો. હા બેટા, જો આજે શ્રીનાથજી ભગવાનનું કાર્ય કરી રહ્યા છીએ. ભગવાનની દયા છે કે આપણને આવા ને આવા ઓર્ડર મળતા રહે. તો ચાલો આપણે શ્રીનાથજી ભગવાનને નિરખીને સારી રીતના જોઈ લઈએ. ભારતી આંટી, હમણાં ક્લાયન્ટ આવ્યા ત્યારે પણ એ બોલ્યા હતા ને કે તમે તો ભગવાનને જીવ પૂરી દીધો છે. એ હમણાં એવું લાગે કે આ ભગવાન બોલશે. હા હો બેટા, ક્લાયન્ટ પણ એટલા ખુશ થઈ ગયા કે ભગવાન બોલ્યા કે બોલશે. તમે તો કે જોરદાર બનાવ્યા. તમારો આમ કળા, ભગવાનનો શણગાર તમે કેટલો મસ્ત કર્યો છે. તેમના કપડાં, તેમની માળા, ફૂલહાર, સજાવટ બહુ મસ્ત તેમને તૈયાર કર્યા છે, જેમ ભગવાનના લગ્ન હોય તેમ. ભગવાનનો શણગાર તો સજાવો એ તો આપણા હાથમાં તો ક્યાં છે. ભગવાન આપણે કાર્ય કરાવે ને આપણે કાર્ય કરી, બાકી આપણી તો હું તેવડ કે ભગવાનને શણગારીએ. આ તો એની ઈચ્છાથી કાર્ય થાય. તમે કેટલી મહેનતથી, પ્યારથી, આમ લગનથી તમે કામ કરી રહ્યા છો. જો આપણો ભારતી આંટીનું કામ. આ બધું પેન્ટિંગ પણ એને જ કરેલું છે. આ ફ્લાવર, ભગવાનનો ફેસ, બધું પેન્ટિંગ પણ એને કરેલું છે અને મટીરિયલ્સ બધું એ જ કરે છે. મને તો આ શ્રીનાથજી સાચે જ બહુ જ ગમ્યા. જો તમારે પણ કોઈને આવી રીતના ઓર્ડર કરવો હોય તો આપણા ભારતી આંટીની મુલાકાત લેજો. બાય ભારતી આંટી. બાય બાય. જય શ્રી કૃષ્ણ. બાય ગાઈઝ. આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું જ્યારે ભારતી આંટી બીજા કોઈ ભગવાનનું વર્ક લઈને આવશે. બાય.